વંથલી મામલતદાર સાહેબે મીડિયા સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું છે કે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। ઈ-કેવાયસી કરાવવા માટે રાશન કાર્ડ અને આધાર કાર્ડ આ બંને ડોક્યુમેન્ટ જરૂરી છે। તે માટે જે તે ગ્રામ પંચાયત કચેરી અથવા વંથલી શહેરમાં આવેલ નગરપાલિકા કચેરી મામલતદાર કચેરીએ રૂબરૂ જઈ ઈ-કેવાયસી કરાવવું પડશે। વંથલી તાલુકામાં નાગરિક પુરવઠા હેઠળ રેશન કાર્ડમાં NFSA નું ઈ-કેવાયસી 85% થયું છે, પરંતુ હજુ 15% ઈ-કેવાયસી બાકી છે। જેનું ઈ-કેવાયસી બાકી છે તેઓનું પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાને જરૂરી ડોક્યુમેન્ટ લઈને કરી આપવામાં આવશે। જે લોકોને ઈ-કેવાયસી કરવાનું બાકી છે તેઓ તારીખ 30/4/2025 સુધી કરાવી લેવા વંથલી મામલતદાર સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, હું મામલતદાર MD દવે, મામલતદાર વંથલી તાલુકામાં નાગરિક પુરવઠા હેઠળના રેશન કાર્ડમાં NFSA કાર્ડ છે। એ NFSA કાર્ડનું કુલ ઈ-કેવાયસી 85% કરવામાં આવેલું છે। હજુ 15% જેટલું કેવાયસી બાકી છે। જેઓને પાસે NFSA કાર્ડ છે તેઓ 30/4/2025 સુધીમાં અવશ્ય કેવાયસી કરાવી લે, આ અનુરોધ અપીલ કરવામાં આવે છે। તેમજ જે લોકો પાસે નોન NFSA કાર્ડ છે તેઓને પણ ઈ-કેવાયસી કરાવવાનું રહે છે। તેઓ પણ જે તે લગત મામલતદાર ઓફિસ અથવા નગરપાલિકા અથવા તો એક્ટિવિટી સેન્ટર ખાતે આવી અને ઈ-કેવાયસી અવશ્ય કરાવી લે એવી અપીલ અનુરોધ કરવામાં આવે છે। નમસ્કાર।